શનિવાર 28 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન વાલા માતા પિતાનો પ્રેમ બાઇબલ વાંચન લુક 12:27-31 કલમ 5 ફૂલ છોડોનો વિચાર કરો, તેઓ કેવા વધે છે, તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો ઓ અલ્પ વિશ્વાસીઓ તે તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. અમે શું ખાઈશું તથા શું પીશું એની શોધ ન કરો અને મનમાં સંદેહ ન રાખો, કેમ કે જગતના લોકો એ સઘળા વાના શોધે છે, પણ તમારો બાપ જાણે છે કે એ વાનાની તમને અગત્ય છે. પરંતુ તમે તેનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. આમીન. ઓ નાની ટોળી, ગભરાશો નહીં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે. લુક 12:32. થોડા અઠવાડિયા પછી કાકડાની સર્જરી થવાની હોવાથી અમારો 7 વર્ષનો પુત્ર ચિંતિત હતો, જે સમજી શકાય તેવી બાબત છે. તેણે પહેલા ક્યારેય સર્જરી કરાવી ન હતી અને તેથી આ સર્જરીની અજાણી બાબતથી તે ડરતો હતો. તેણે તેને સર્જરી માટે સૂઈ જવા અને સર્જરી થયા પછી તેને ગળામાં કેવું લાગશે તે વિશે પૂછ્યું. તેણે સર્જરી અંગેની માહિતી મેળવીને તેના ડરને દૂર કરવાનો પ્રયાસ કર્યો. અજાણી બાબતનો સામનો કરવો અને તેનું શું પરિણામ આવશે તેના પર કોઈ કાબૂ ન હોવાની બાબત ડરામણી છે. જેમ કે હું અને મારા પતિ તેને આ સર્જરી વિશે કેટલું અને ક્યારે કહેવું તે અંગે યોગ્ય સમય પસંદ કરતા હતા, ત્યારે ઈશ્વરે મને યાદ કરાવ્યું કે કેટલી બધી વાર હું પણ આવી જ પરિસ્થિતિમાં હતી. જેમ અમે અમારા પુત્રને કહ્યું હતું કે તેની સર્જરીની દરેક પ્રક્રિયા દરમિયાન અમે તેની સાથે રહીશું, તેવી જ રીતે ઈશ્વર જે આપણા પ્રેમાળ માતા પિતા છે, તેઓ આપણને ક્યારેય છોડી દેશે નહીં તેવું વચન આપે છે. ઈશ્વર આપણા સંઘર્ષોમાં હંમેશા આપણી સાથે છે, તે બાબત વિશે વિચારવું મને દિલાસો આપે છે. કેટલીક વાર આપણે સારું જીવન પ્રાપ્ત કરવા માટે સામનો ન કરી શકાય તેવી અનેક નકારાત્મક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. અમારા પુત્રની સર્જરી સફળ રહી અને તે પરિસ્થિતિમાંથી પસાર થવાના કારણે ઈશ્વર સાથેનો તેનો સંબંધ મજબૂત થયો. ઈશ્વરની મદદથી હું પણ આ બનાવ યાદ રાખીશ અને બીજી વાર જ્યારે અજાણ્યા અને કઠણ રસ્તાઓનો સામનો કરવાનો આવે ત્યારે હું વિશ્વાસ રાખીશ. આજનો સુવિચાર: પ્રેમાળ માતા પિતાની જેમ ઈશ્વર અજાણી બાબતોમાં ચાલવા માટે આપણને દિલાસો અને ખાતરી આપે છે. મધ્યસ્થી, જે બાળકોની ઉપર સર્જરી થવાની છે. પ્રાર્થના. વાલા ઈશ્વર, અમારા જીવનોમાં તમારી હાજરીની અને તમારી યોજનાઓની સતત યાદ અપાવવા માટે આભાર. અમે તમારામાં હંમેશા વિશ્વાસ રાખીએ તેવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં, આમેન.